ડાલ સરીકા હોય સુખમાં ભલે પીછું રે પણ જો આ બધા દુઃખમાં હાજર હોય તો બે જોડી મોકલા ઉમરા વાલા બરાબર. તો આજે ભૂકા કાઢી નાખો છે કૌશિકભાઈ. તો જો આમ જો તો ખરા હા પાડે છે હો ભાઈ ભૂકા કાઢવાની વાત. તમે બધા વિડિયો જોવેલા હે? સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં છો ને ભાઈ? છે ને હું કાલે મોવાથી સાયકલ હાકીને આવ્યો તો મને આ રાતનો હાથ દુખતો હતો ને પગે દુખતા હતા. કોને ખબર સાયકલ હાકી સાયકલ હાકીને પણ શું કહેવાય કે ઘણા ટાઈમથી આપણે કોઈ દિવસ સાયકલ ન હાકી પહેલી વાર હાકી એટલી બધી એકારે લાટ બધી સાયકલ હાકીને જ એટલે એવું થાય. તો આજે તો બહુ થાકી જતો પગને એવું દુખતું ને આજ છે ભાઈ પહેલું નોરતું. તો હાર્દિક શુભકામના બધાને નવરાત્રિની. ને આજ મારે જવાનું છે પાછું બહાર જવું પડે એમ છે કેમ કે એક જગ્યાએ જવાનું છે ને આશુબેન નહીં થઈ ગયા છે નહીં રાજો બધાને જય માતાજી, જય માં મંગલ. ને મારા વાડીએ જવાનું છે ડુંડા પોળા કરવા. હુકાઈ જાય ને તો કઢાઈ નાખી. સાયકલ લઈને જાય આજ બેન. સાયકલ લઈને કેટલા 7-8 વર્ષથી હાકીને આ ગામમાં લઈને જવાનું છે. જનકભાઈ બહાર જવાનું હોય તો મને મેકવા આવવી પડે, લેવા આવવી પડે. તેવા હું સાયકલ લઈને વહી જાય. એમાં એવું છે કે પપ્પા અત્યારે થોડુંક કામ છે એટલે મવા જેલા છે તો મમ્મી તો ઘેરે રહેવાના. જય શ્રી કૃષ્ણ, રે માતાજી. મમ્મી આખો દી ઘેરે બેઠા હોય દવા અહીંયા ને બધા ભાઈ પૂછતા કે આંખનું કેમ છે તો આપણે પૂછી જ લઈએ. સારું થઈ ગયું ને મસ્ત હે? હા જો આમ જો આંખમાં ફેર પડી ગયો. આ આંખનો કલર ને આંખનો કલર તો આંખ વધારે સારી દેખાય હવે આપણે આનું ઓપરેશન કરાવવાનું છે. આ બાજુ નહીં છે બરાબર. પણ હજી વાર લાગશે કેમ કે આ ઓપરેશન થોડુંક દિવાળી પછી કરાવવું આપણે હમણાં નથી કરાવવું. બાકી યાર મારે જવાનું છે પાલીતાણા એટલે જવાનું છે કેમ કે અમારે એક મિત્ર છે એ નવી આજ પેલું નોરતું છે તો શોપ ઓપનિંગ કરે છે કપડાની. તો ત્યાં મારે ને કૌશિકભાઈને બેને જવાનું છે અને ત્યાં ઘણા બધા એ ક્રિએટર છે ને એમ ઘણા બધા ક્રિએટરોને આજ ભેગા થવાના છે. તો જાય અને અત્યારમાં હું થઈ ગયો છું રેડી. આપણે બધું કામ થઈ ગયું છે કમ્પ્લીટ, જમી લીધું છે ને આપણો ઠેલો થઈ ગયો છે રેડી કેમ કે એમાં પાવર બેક ને માસ્ક ને એવું છે તો રસ્તામાં ધૂળ ને એવું ન લાગે. એટલે કૌશિકભાઈ છે ને તળાજા વાટે ઊભા રહેવાના છે તો હું રસ્તામાં નીકળું એટલે કૌશિકભાઈને ફોન કરી દઉં અને ફટાફટ અત્યારે નીકળું કેમ કે 9 વાગી ગયા છે. 10 વાગે ઓપનિંગ છે તો આપણે 11 વાગે જ માઇન પૂછશું એટલે ફટાફટ નીકળીએ હવે. Our hearts beat to the city streets. We began to feel the fire. તમે પાલીતાણા આવતા ને યાર કેવો ને આવડા લોકોનો ફોન આવતા પૂગી તો ગયા પણ છે ને અત્યારે બહુ મોડું થઈ ગયું. બહુ મોડું થઈ ગયું સર. એટલે બહુ ચાલો ઉપર જાય હાલો ફટાફટ. અમે બે ધંધા કરતા મોડા પી ગયા જેવું છે. બધા ક્રિએટરો આવી જાય છે અમે બે મોડા પી ગયા છે કેમ કે થોડુંક વધારે આગું છે. દાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો પડકાર કરતા પુત્રને વે સમરીએ મેદાનમાં. એ અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. ડાલ સરીકા હોય સુખમાં ભલે પીછું રે પણ જો આ બધા દુઃખમાં હાજર હોય હું કૌશિકભાઈ પૂગી એટલે તમને ખબર છે કે ગમે ત્યાં અમારે મોડું થઈ જાય છે. બે જાય એટલે મોડું જ થાય છે. અને ભાઈ શું કહેવાય કે બહુ મોટા મોટા ક્રિએટર આવેલા હતા ને એટલે આમ દુકાન જામ કરી નાખી છે. જો આપણે પહેલી વાર મુલાકાત, આમ તો બીજી વાર થઈ ગઈ છે લાઈવમાં પહેલી વાર. હા એટલે બે શબ્દ આજ બહુ બોલ્યો છું. એકવાર પાછા થઈ જાય. આજ એમ કેમ કે આવા મિત્ર માટે એમ વળે નહીં કઈ કરે દુનિયામાં કરે ગાય કે પેપેથી ઘડીક શણગાર મર્દો નો સજી લ્યો તો મજા આવે. અને મજા તો કઈક ઓર જ આવે જગભાઈ જ્યારે કાયર વેશ મૂકો અને કદમબે કાળની હામાં ડગલા ભરી લ્યો તો મજા આવે. ભલા મણા પણ એકવાર સમજો આની આ હીરો ફેશન ની મુલાકાત ઓ ભાઈ દુકાનના માલિક જો અહીંયા બેઠા છે. આ છે દુકાનના માલિક. આ કેમ બોલતો નહીં લે ભાઈ તું અત્યારે સુધી ભાઈ શું કહેવાય કે બહુ બધા હતા ને નર્વસ થઈ ગયો છે થોડોક. હા તો હાલો કપડા બતાવો, મેં કપડા લેવા આવ્યા છે. સર આનું એડ્રેસ કહીજો તો દરેક તમે. હા ને અત્યારે તો અહીંયા કંઈક આવી ઓફર હાલે છે તો તમે વિઝિટ જરૂર કરી શકો છો. તો અહીંયા છે શોખ તો સ્પેશિયલ લેવા જઈ. અને ભાઈ શું કહે ઘણા બધા સબસ્ક્રાઈબર બધા હતા તો ઘણી બધી વાર લાગી ગઈ. બ્લોગિંગ લેટ છું કેમ કે બધા ફોટોને પડ્યું તો ઘણી બધી વાર લાગી ગઈ. અને ભાઈની દુકાનનું નામ છે પૂરો ફેશન. ક્રિએટર છે અમારી જોડે. કોંગ્રેચ્યુલેશન. બધા ખરીદી કરે ને મેં અંદર આવતા હું કે આમ કેવું કહેવાય ટ્રાયલ રૂમમાં દાદા માતા જો બધી ક્વોલિટી. ઓહો ભાઈ ખરીદી તો જો કરી લીધા આવડા બધા. આવ્યા છે તો ખરીદી કરવી જોઈએ ને. કા ઉપાડી લેવાની છે યાર. આજ તો આ બધી જોડી ઉપાડી આવવાની. તમે પણ આવો. હા બરાબર.
તો ફેમિલી આપણે આજે રીલ શૂટ કરવાની છે ફેમિલી તો હાલો ઓકે સ્ટાર્ટ ને તો બે જોડી મોકલાવું મારા વાલા હા તો પાડો હા મોકલાવી દો હવે ઘણી બધી ખરીદી થઈ ગઈ છે ને હવે એમ જાય છે બપોરા કરવા જરાક હવે દુકાનનું કામ થઈ ગયું છે બધું કમ્પ્લીટ હવે આવ્યા છે બધા પેટ પૂજા કરવાનું મારા ક્રિએટરો ભેગા થાય ને એટલે વાત અલગ જ હોય ને આ બહુ મોટા ક્રિએટર ભેગા થઈ ગયા યાર મને મોટા ભાઈ કે આમ કહો તો મોટા ભાઈ આમ હે શું વાત કરવી યાર તમે યાર મોટા છો ના ભાઈ યાર ફાઇનલી અમે અત્યારે જમવા આવી ગયા છીએ જેકભાઈ અમારે તૈયાર થઈ ગયા છે તો ભાઈ ભૂખ તો ફૂલ લાગી છે બરાબર તો આજે ભૂખા કાઢી નાખે છે કૌશિકભાઈ તો જોવા આમ જોવો તો ખરા હા પાડે છે હો ભાઈ ભૂખા કાઢવાની વાત છે તો આવો મિત્રો આપણે જમી લઈએ ભાઈ જમવાનું તો લાગ બધું છે હું તો કીધું મિત્રો હવે આમ જો અમારા ભાઈને હું છાશ ભરી દઉં જો આમ જો બસ 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 આ બસ જોઈને તો આજે કંઈક મજા આવે છે ગામડાની યાદ આવી જાય હો પણ સાઈઝ પીવી તો અમારે ઘરે આવવું પડે એમ તો ભાઈ ચોક્કસ મુલાકાત કરશું હો હાલો જમી લઈ થેન્ક યુ ભાઈ વેલકમ ભાઈ અત્યારે ભાઈ છે ને કૌશિકભાઈ નો ફોલોવર્સ 1 છે હે અહીંયા દેખાડો ભાઈ આયા બતાવો ને આયા બતાવો જો અહીંયા 100 થઈ ગયા જો કોંગ્રેચ્યુલેશન સર થેન્ક યુ લાખ સબસ્ક્રાઇબર લાખ ફોલોવર એટલે અહીંયા લાખ થઈ ગયા આયા લાખ થઈ જાય વાહ વાહ એક જ મિનિટમાં અહીંયા એક જ મિનિટમાં લાખ આંખનો ઈશારો કરો તો લાખ ફોલોવર થઈ જાય આખું ઈશારે લાખ આ ફોલોવર્સ follower વિચાર કરો જેવી તમે છે. વિચાર કરો અને જો એક જ ઈશારામાં એમ કહે કે પલકારું મારે ને ત્યાં લાખ ફોલોવર થઈ જાય ને ઈ કૌશિકભાઈ હો વાહ વાહ બાય બાય અને એક ઈશારે આમ જો સ્ટ્રાઇક હોય તો નહીં બહુથી લે કે માર ઘેરે અમે આવશું ભાઈ ચોક્કસ એક દાળ ખાવા જો. આમ કરે કે અહીંયા ક્યાં આવું બોલો બે નક્કી કરો ક્યાં આવું એ અમે પ્લાન કરી નાખ્યું છે એનું હે આપણે plan કરી નાખીએ. બાકી યાર જમીન એ હશે ને એ પાર્ટી ભેગી થઈ ગઈ છે જો ને આમ કહો તો ભાઈ પહેલી વાર મુલાકાતમાં બહુ મજા આવી તમને મળી હવે પાછા બીજી વાર મુલાકાત ચોક્કસ અમને ભાઈ કરશો ખૂબ આનંદ થયો તમને મળીને ભાઈ તમારો સ્વભાવ બહુ સરસ છે કાંઈ અમને ન ઘટે સેમ ટુ યુ ઇનું ગુજરાતીમાં જય સાહેબ આપણે નીકળશું હવે હાલો તો ભલે ભાઈ ભાઈ બધાને જય શ્રી રામ જય હિન્દ ભારત માતા કી જય મળશું મેળે કે બધા વાહ 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 તો હવે અમે બે ભાઈ હળવું નીકળી કેમ કે બહુ બધું બેહી ગયા ને હવે બહુ બધી થઈ ગઈ તમે બધા વિડીયો જોવેલા હે પેલે ઘરે જતા ને તો હું ને કૌશિકભાઈ છે ને રસ્તામાં જરીક ગાર્ડન આવ્યું તો ઊભા રહી ગયા ને અહીંયા છે ને ભાઈ બધા નિશાળિયા મળી ગયા છે તો એ કારે લાટ બધા કઈ સ્કૂલમાં ભણો ભાઈ તમે બધા વિડીયો જોવો તમે ઓહો તો ભણજો હો પાછા હા ઓલે પર ગરબા લેતા હતા ને ત્યાંથી બધા આવ્યા ફફડાટી અમી જે આવ્યા ને ક્યાંથી હાલો ભાઈ ઓહ બસ ભાઈ બસ ઓ આમ ભાળો તો અહીંયા સ્કૂલ છે ને સ્કૂલનું જ ગાર્ડન છે મને નહોતી ખબર પણ હું પહેલા એકવાર આવ્યો હતો ને ત્યારે અહીં ઊભો રહ્યો મેં કીધું પાછો એકવાર ઊભો રહી જાય અહીંયા સ્કૂલ છે ઓલે પરે ને સર અમારા જો ઓલે પરે છે અહીંયા જો નિશાળિયા જાય છે હાલો ભાઈ ભાઈ ભણવામાં ધ્યાન દેજો બધે ભણવામાં સબસ્ક્રાઇબર કેટલા મળી ગયા આપણને અગર શેરું નથી એટલા સબસ્ક્રાઇબર મળી ગયા હારું હાલો બાય બાય બધાને વાહ ફેમિલી તળાજા પૂકી જાય ભાઈને 100 કે છે ને એટલે આપણે આવી જશે સ્પેશિયલ ઢોસા પાર્ટી માટે તો ઢોસા પાર્ટી આવી જવાના ઢોસા ખવડાવી જેકભાઈને પાર્ટી ભાઈ જ નહીં તો ભૂખા ખેલાતા બે દી મારે ઈ બાને મેળ આવી જાય એમ 100 કે ની પાર્ટી થઈ ગઈ છે કમ્પ્લીટ હાલો સર મળ્યા કઈક હવે પ્લાન ગોઠવો છે હો હાલો અત્યારે ભાઈ છે ને મોડું થઈ ગયું છે 5-6 વાગી જશે હવે નીકળું ઘરે હું મોડો પૂછું ઘરે પૂગન ફેમિલી તો થઈ ગયું છે મોડું ને બધા છે ને વાટે હતા મારી યાર પપ્પા ને બધા જો બાપા સીતારામ જય ભોળાનાથ ને જય માતાજી ભાઈ જો નોરતા રહી દેવે સોડવા બેસી ગયા છે વાહ પેલું નોરતું પેલું નોરતું છે પેલા પેલું નોરતામાં શું બન્યું છે રીંગણા બાપાનું ફેવરિટ રીંગણા વાહ 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 બધાય જમી લીધું ફેમિલી બાઇક લઈને ગમને દૂર જાય કે એટલે પછી વધારે થાકી જતા અત્યારે હાવ થાકી જાઉં ગાડી હાકી બાકી તો યાર ઘણા બધા ક્રિએટરને મળી એટલે શું કહેવાય કે મજા અલગ હોય ઘણું બધું જાણવા મળે કેમ કે ક્રિએટરો બધાય અલગ અલગ જગ્યાએ કામ કરતા હોય તો ઘણી બધી વસ્તુ શીખવા મળે આજે અમરદીપભાઈને મળ્યા તો અમને ઘણી બધી વસ્તુ શીખવા મળી ઘણી બધી વસ્તુ નવી જાણવા મળે એક આ
ભાભીજીને ઘણી બધી વસ્તુ આમ કહો તો સોશિયલ મીડિયા એ હંધાય અલગ અલગ રીતે કામ કરતા હોય તો ઘણું બધું ઓલું થાય કે ક્રિએટરો ભેગા થાય એટલે બહુ મજા આવે ને આજ બધાને મળીને મજા આવી. બાકી તો યાર તમે ઘણા લોકો મળ્યા હતા, ઘણા બધા સબસ્ક્રાઈબર મળી ગયા. બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જશો. બાય બાય.